કર્તવ્ય યજ્ઞમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર કેટલાય આતંકી વીરોના નામો ઇતિહાસના પાના ઉપર અંકિત થઈને અમર બન્યા છે. કેટલાય રણશુરા રાજપૂતોના શૌર્ય પ્રદર્શનના સ્મારક પાળિયા ગામડાઓના પાદરમાં ઊભા એ વીર પ્રસંગોનું સ્મરણ કરાવે છે અને ખાંડાના ખેલ ખેલનારા કેટલાય ખંતીલા નવજુવાનોની સીમમાં કે ખેતરમાં ખોડાયેલી ખાંભીઓ એ સમયના શૌર્યભર્યા વાતાવરણની ઝાંખી કરાવે છે. અને એ જ પરાક્રમ પ્રસંગોમાં મુખ્ય ભાગ ભજવનાર, પોતાના પરાક્રમનું પારખું કરાવનાર વીર પુરુષો એ જ નરબંકા. અને આ એવા જ નરબંકાની વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને તારાચંદ્ર અડાલજાએ નરબંકા નામની પોતાની બુકમાં શબ્દરૂપ આપેલ છે. આ ભૂખનું દુઃખ હવે તો સહ્યું નથી જતું બાપુ. હવે તો ભૂખને લીધે પગ લથડે છે ને આંખે અંધારા આવે. શું કરું બેટા, આખું ગામ રખડ્યો પણ રોટલાનું બટકું કોઈ આપતું નથી. કેવા નિર્દય લોકો. છોકરો બબડ્યો અને પેટમાં પડેલા ખાડાથી ઉપડતી પીડ અટકાવવા માટે બંને હાથે પોતાના પેટને દબાવવા લાગ્યો. એટલામાં ઘોડિયામાં સૂતેલા નાના બાળકે બુમરાણ કરી મૂક્યું. પુરુષ ચીડાયો. અંતરનો ઉકળાટ એણે ઘરનું વાસીદું વાળતી સ્ત્રી ઉપર ઠાલ્યો. સાંભળતી નથી? કાન બેર મારી ગ્યાસ. આ છોકરું રાયડું પાડીને માથું ફેરવી નાખેસ તે. હું કરું મરો? એને ધવરાવીને હું તો થાકી. કુવામાં હોય તો હવાડામાં આવે ને. 4 દિવસ થયા પેટમાં પાછળ ધાન નથી ગયું. પછી ધાવણી ક્યાંથી ચૂલામાંથી આવે? હવે તો ચામડા ચૂથવાના બાકી રાસ, હવે ચૂસવાના બાકી રાસ. સ્ત્રીએ હાથમાંની સાવરણી ફેંકી દીધી. કોના ઉપર ખીજાવું? કોને દોષ દેવો? કોનો દોષ કાઢવો? એને એ ન હુંજ્યું. પતિની આજ્ઞાને વશ થવાની ટેવાયેલી આર્ય સ્ત્રીના સન્માનથી એણે ઘોડિયામાં ચીસો પાડતા બાળકને ઉપાડી લીધું અને છાતીએ વળગાડ્યું. પરંતુ એ છાતી રસહીન, દૂધ વિહોણી થઈ ગઈ હતી. શરીરને પોષનારું એકેય તત્વ 4 દિવસ થયા એ સ્ત્રીના પેટમાં જવા પામ્યું નહોતું. એની રહીસઈ શક્તિ બાળકે ચૂસી લીધી હતી. એક સ્તનથી બીજા સ્તન ઉપર મોઢું નાખીને બાળકે પોતાનું ભૂખ ભાંગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને ધાવણનું ટીપું સરખું ન મળ્યું. એણે ફરીથી બુમરાણ કરી મૂક્યું. પુરુષ અકળાયો. થોડા સમય પહેલા જે ઘરમાં આનંદ કિલ્લોલ અનુભવતો હતો એ જ ઘર આજે એને ખાવા ધાતું હોય એવું લાગ્યું. નિરાશાનો ઉષ્ણ નિશ્વાસ નાખીને એણે લમણે હાથ દીધો. એના કકળતા અંતરમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો કે આના કરતા તો મરવું ભલું. સ્ત્રી બબડી ઉઠી. એમ માગ્યા મોત તે કાંઈ આવતા હશે? એ તે કાંઈ સૂતરનો તાગડો છે તે મરજી પડે ત્યારે તોડી નખાય? પણ ત્યારે બીજું શું થાય? આ 95 કાળે તો કાળો કેર વર્તાવી દીધો. ભલભલાના ઘરમાં ખાવા ધાન નથી રહેવા પામ્યું તો પછી આપણે તે શું આરો હોય? જોતી નથી? ગઈકાલે જ આપણા પડોશમાં જોવા જેવો તાલ જામ્યો તો. છોકરો બિચારો રડીને ક્યાંયથી રોટલાના 2 બટકા લઈ આવ્યો તેના મા બાપે ઝૂંટવી લીધો. આ તો ભગવાને ભારે કરી. એ તો જે માથે પડી એ ઉપાડ્યા વિના છૂટકો નહીં. તમે જો જેઠો પરમારને ત્યાં જાઓ અને તેઓ બચ્ચાની દયા કરીને ટીપું દૂધ આપે તો આ બાળક નભે, નહીં તો ઉગરવાનો કોઈ હારો નથી. સ્ત્રીએ સૂચના કરી અને ભૂખે ટળવળતા પોતાના બાળકો સામે જોઈ દીર્ઘ નિશ્વાસ નાખ્યો. સંવંત 1895ની સાલનો એ વહમો વખત કાઠિયાવાડ ઉપર કુદરતે વર્ષમાં કારમો કોપ કરેલો અને ભૂમિ ઉપર અનાવૃષ્ટિની આફત ઉતરી. વરસાદ વિના ખેતરો ખાલી પડ્યા હતા. શ્યામ વર્ણની ધરતી દુષ્કાળના દારૂણ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા લાગી. ખેતરોમાં પડેલી ભરાડો જાણે તૃષાતુર માણસને લબરકી થઈ ગઈ હોય અને તે મુખ ફાડીને નિશ્ચેતન બની અને ધરતી ઉપર ઢળી પડે એવો કરુણ દેખાવ પેદા કરતી હતી. ધરતી ઉપર લીલા ઘાસનું નામ નિશાન નહોતું. દુષ્કાળરૂપી દાનવની આ સવારી ભીષણ ગર્જના કરતી વાજતે ગાજતે આવી રહી હોય એવો ચોમેર ભાસ થતો. આશામાં લોકોએ થોડો વખત તો જેમ તેમ ચલાવ્યું. કોઈએ દયાવૃત્તિથી પોતાના જાત ભાઈઓને, આડોશી પાડોશીઓને અને ગામ લોકોને યથાશક્તિ સહાય કરી, તો કોઈએ પોતાની નિરાધાર દશાના રોદણા રડીને સામાની દયા ઉશ્કેરાતા ભીખ માગીને, અને કોઈએ જીવ બચાવવાને પોતાના જીવન સર્વસ્વ રૂપી ઘર વખરીના બદલામાં જે મુઠ્ઠીભર અનાજ મળે એ મેળવીને. પરંતુ 95 દુષ્કાળે તો પોતાનું નામ અમર કરવાનો નિશ્ચય કર્યો હોય એમ પોતાના પ્રભાવનું પૂરેપૂરું પ્રદર્શન કર્યું. વરસાદનું એકેય ટીપું ન મળે એટલે ઢોર ઢાખર સૂકી ધરતીમાં ઉગેલા ઘાસના ભાઠા ભંફોડીને પારવામાં પછી માટે પણ જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો. ધરતીનો કહ પૂરો થયો એટલે માલધણીની નજર ઝાડના પાંદડાઓમાં ગઈ. ગરીબ બિચારા મૂંગા પશુઓ જંગલની જડીબુટ્ટી સમાન વૃક્ષોના લીલા પાંદડા ઉપર નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ એ ભંડાર પર ક્યાં સુધી ચાલે? આખી સીમમાં જ્યાં જોવો ત્યાં નવસ્ત્રા માણસોની માફક પાન વગરના ઝાડના ઠૂઠા નજરે પડવા લાગ્યા.
ખેડૂતોનું વાલું ધન ગણાતા પશુઓ હવે બોજારૂપ થઈ પડ્યા. મનુષ્યની તો એથી વધારે ખરાબ દશા થવા લાગી. એ સમયનું જીવન જુદા પ્રકારનું હતું. પરદેશી અનાજ લાવવાની પ્રથા એ વખતે નહોતી. દરેક ગામ પોતાને જોઈતું અનાજ પેદા કરી લેતું અને આખાય ગામનો જીવન નિર્વાહ એના ઉપર નફતો. ખાસ જરૂરના પ્રસંગે નાણાંની છૂટ હોય તો આસપાસના ગામોમાંથી અનાજ મેળવી શકાતું. પરંતુ આવા દુષ્કાળના વખતમાં માર્ગમાં જે અનાજ લૂંટાઈ જવાનો ભય વધારે રહેતો, એથી વધારે મુશ્કેલી ઊભી થતી. દુષ્કાળના ચિહ્નો જણાતા અનાજના ભાવો વધી ગયા. જેની પાસે અન્નનો સારો સંગ્રહ હતો તેઓ 1 રૂપિયાનો એક ઢોલ સમ પાડીને આપવા લાગ્યા. પરંતુ જ્યાં દરેકને જરૂરિયાત હોય ત્યાં આવો સંગ્રહ ક્યાં સુધી ટકે? અનાજની તંગીથી લોકોના મન પણ તંગ બન્યા. દુષ્કાળે એમની ઉદારતા હરી લીધી. કાલે શું ખાઈશું, કાલે શું કરશું, એ વિચારથી અનાજનું એક કણ મહામૂલા ધનની માફક લોકો હાચવવા લાગ્યા. સગા ભાઈને પણ અન્નની સહાય આપવાની ઉદારતા કોઈ નહોતું કરતું. દુનિયામાં ભૂખનું દુઃખ સૌથી બુરું છે. આખી આલમ પેટની વેઠ માટે રાત દિવસ શ્રમ કરે. એ પેટનું પોષણ ન થાય તો પછી ભલે ને અઢળક પાસે દ્રવ્ય હોય, રહેવાને મોટી મહાલતો હોય, ફરવાને ગાડી ઘોડો હોય, તો પણ જીવતર ખારું લાગે. તો પછી મહેનત મજૂરી કરીને જીવનારા, આજની કમાણીથી આજનું અન્ન મેળવનારા શ્રમજીવોની તો શું દશા થઈ હશે? લાજ આબરૂને નેવે મૂકીને લોકો ભિખારીની માફક ઘેર ટાડો ટુકડો માગવા લાગ્યા. પણ જ્યાં પોતાની જ ના પડી હોય તે પારકાને કોણ સંતોષે? ખારા રણમાં એકાદ મીઠી વીડી હોય એમ ઉજ્જડ ધરતીથી વેરાન બનેલા પ્રદેશમાં 2 ઘડી આંખો ઠરે એવી લીલીછમ એક વાડી નજરે પડતી હતી. વાડીની વચમાં એક મોટો કૂવો. કૂવાથી થોડે દૂર લીમડાના થડ આગળ બનાવેલી ગમાણમાં બગલાના પાંખ જેવા સફેદ રંગની 2 ગાયો લીલોછમ ચારો ચરતી હતી. પોતાની ડોકી બાંધેલી ઘૂઘરમાળ હલાવતી કર્ણપ્રિય રણકાર ઉપજાવી રહી હતી. કૂવા ઉપર કોસ જોડેલો હતો અને ભરેલા શરીરવાળા 2 જોરુકા બળદોને હાંકતો એક ખેડૂત એ કોસ ચલાવી રહ્યો હતો. કોસનો કીચૂડ અવાજ વગડાની નિર્જનતામાં મીઠું સંગીત રેડી રહ્યો હતો. થોડે દૂર વાડીના ધોરિયામાં પાણી વાળતો બીજો એક ખેડૂત કોસ પાસે આવ્યો અને કોસના થાળામાં પોતાના હાથ પગ ધોવા લાગ્યો. જેઠાભાઈ, હવે રેવા દ્યો. સૂરજ મહારાજ બરાબર માથે ચડ્યાસ. ઢાંઢા પણ થાકી ગયા હશે. હાલો બપોરા કરી લઈ. થાળા આગળ આવેલો અને કોસ ઠલવાયો અને જેઠો તરત જ દોડા ઉપરથી ઊભો થઈ ગયો. એણે બળદને ધોહરેથી છોડી નાખ્યા અને દાંતરડું લઈ લીલો ચારો કાપી અને બળદને નિરણ કરી પોતાના હાથ પગ ધોઈ લીમડાને થાક ખાવા બેઠો. એટલામાં પેલો બીજો ખેડૂત, એનો સગો ભાઈ, ભાતાનું પોટલું લઈ ત્યાં આવ્યો અને બંને ભાઈ ભોજન કરતા વાતે વળી ગયા. વશરામ, હવે તો આપણી પણ બીજાના જેવી દશા આવી લાગેસ. આ કૂવામાંથી હવે પાણી ખૂટતા આપણા ઢોર ઢાખર અહીંયા નભવા મુશ્કેલ છે. મૂળ તો આ વાડી આગળથી જનાર આવનાર આ લીલુંછમ ચારોલું જોઈને અદેકાઈથી બળી જતા હતા. એમાં પણ આપણા કમનસીબે કૂવાનો તાગ આવી ગયો. જેઠાભાઈ, એમાં મૂંઝાવાનું કંઈ કારણ નહીં. કરદેજમાં આપણો નાતાદાર પેલો લાલો માળીશ ને એણે સંદેશો કેવરાવ્યોસ કે મારા કૂવામાં પાણી ખૂટતું નહીં, માટે આ દુષ્કાળ નિભાવવા અહીંયા આવો. વાહ, ત્યારે તો વિવાહથી ઉજળું હું. જો ભાઈ વશરામ, આનું નામ તે ખરો નાતો. દુનિયામાં તાલી મિત્રો તો ઘણાય હોય, પણ ભીડના વખતમાં જે કામ આવે ને એ જ સાચો હિતેચ્છુ ગણાય. ખરી વાત છે. હવે આપણે અહીંયાથી નીકળી જવું જોવે. એક તો કૂવામાં પાણી ખૂટ્યું એટલે અહીંયા આપણો નિભાવ થાય એવું છે નહીં, ને બીજું દુકાળના લીધે લૂંટારાઓનો ત્રાસ પણ ખૂબ વધી ગયો. કાલે જ સામેના વડોદ ગામમાં લૂંટારાઓ ફરી વળ્યા હતા અને અનાજ તથા દર દાગીના જે કાંઈ હાથમાં આવ્યું એ લૂંટી ગયા હતા. એમ? ત્યારે મને વાત તો કરવી હતી ભલા માણા. આપણે અહીંયા જીવતા બેઠા હોઈએ ને બિચારા દુકાળથી દુખી બનેલા માણસોને એ લુચ્ચાઓ લૂંટી જાય તો આપણું જીવવું શું કામનું? મેં તો આજે હવારે જેવા સાંભળી ભાઈ. બાકી હવે તો એમ જ હાલવાનું. ભૂખે ટળવળતા લોકોની નિરાધાર દશાનો લાભ લઈને કાઢ્યો ને લૂંટારાઓ ધોળે દાડે ધાડા પાડેસ અને કોઈ હામાં થાય તો તરત જ એના પ્રાણ હરી લે. એવું તો હવે ગામે ગામ બનવા લાગ્યું. ગરીબ બિચારા ખેડૂતોને પૈડા ઉપર પાટું એના જેવો પ્રસંગ આવ્યો. ખરેખર ખેડૂના નસીબ જ નબળા હો. જેઠા પર મારે હાથમાં લીધેલું રોટલાનું બટકું એમને એમ રહી ગયું. જો વિશ્રામ, હામે ધૂળની ડમરી ઉડતી દેખાય. જરૂર ઘોડાવાય આવતી હોય એવું અનુમાન થાય. વશરામ ઊભો થઈ ગયો. આંખ આગળ હથેળીનું હજુ કરીને એણે દૂર નજર ફેંકી. એની ખાતરી હતી કે સંખ્યાબંધ ઘોડા એ તરફ ધસી આવે છે. જુઓ જેઠાભાઈ, એ ઘોડાઓ આપણા ગામ તરફ જવાના હોય એવું લાગે.
આપણા ગામમાં તેઓ લૂંટમાં બહુ ફાવે એવું તો નથી, પણ પેલા બે પટેલિયાના ઘરમાં કંઈક ઠીક સ્થિતિ, થોડું ઘણું ઘરેણું ને 12 મહિના ખાય એટલું અનાજ ભર્યું. એ જાણીને જ લાલચના માર્યા આ ધાડ પાડવો ગામ તરફ ચડતા આવે એવું લાગે. તો આજે એવો પોતાના ધારણામાં કદી નહીં ફાવી શકે. આપણે અહીંયા બેઠા છતાં એમની ધાડ પાડવા જતા નજરે જોતા, અને જો ગામની આબરૂ જવા દઈ તો પછી આપણી રાજપૂતીને કલંક લાગે. બરાબર, આપણે આ ગામ છોડી જવાના છીએ ત્યારે જતા જતા ગામની આટલી સેવા તો કરવી જ જોઈએ ને. આપણે લીધે જો આજે આ ગામ લૂંટાતું બચી જતું હોય તો આપણા અહોભાગ્ય સમજવા. લોકસેવાની ધગશવાળા વશરામ પરમારે પોતાનો મનોભાવ દર્શાવ્યો. એટલામાં તો એ ઘોડાઓ છેક વાડીની નજીકમાં આવ્યા. પરમારોએ જોયું કે 12 ઘોડે સવારો ધસમસ્યા વાડીના ઝાપા તરફ આવી રહ્યા છે. એમની ખાતરી હતી કે ઘોડાઓ કાઠીના જ છે અને બધાય હથિયારબંધ હોવાથી જરૂર તેઓ લૂંટ કરવા જ નીકળ્યા છે. દુષ્કાળના વખતમાં હોનાની કિંમતના ગણાતા લીલા ચારોલાને હાચવવા માટે આ બંને પરમાર ભાઈઓ વાડીએ જ રહેતા, ત્યાં જ ખાતા પીતા અને ત્યાં જ હૂતા. પોતાના હથિયારો તેઓ સદાય સાથે જ રાખતા. કોસ હાંકતી વખતે અચાનક શત્રુ આવી ચડે તો એનો સામનો કરી શકાય એ ઉદ્દેશથી કોસ આગળ આવેલા એક ઝાડની ડાળે તલવાર, બંદૂક, ઢાલ ને બરછી ટીંગાડી રાખતા. વાડીના ઝાપા આગળ કે વાડી આગળ જાય ત્યારે પેલું તલવાર સાથે રાખીને જ જતા. હાથી જોડતા ત્યારે પણ તેઓ હાથીને ધોહરે ઢાલ તલવાર ટીંગાડી રાખતા. અત્યારે ટીમણ કરતી વખતે પણ ઢાલ તલવાર પોતાની પાસે જ રાખવાનું એવો ચૂક્યા નહોતા. અડધું ખાધું ન ખાધું ત્યાં તો આ ઘોડાવાય આવી ચડી એટલે અન્નદેવને પ્રણામ કરી અને ઉતાવળમાં જ ધોરી આગળ આવીને ધોરિયામાં બંધરી રાખેલ પાણીમાંથી છાલીએ કરીને પાણી પીધું ને ઢાલ તલવાર, બરછી વગેરે બાંધીને બંને ઝાપા આગળ આવ્યા. કાઠીઓ ચમક્યા. અહીં તો હથિયાર લઈને પોતાનો સત્કાર કરવા રાજપૂત બચ્ચાઓ તૈયાર ઉભા છે. હત્તારીને આપણે તો જાણ્યું કે કોઈ કણબીની આ વાડી હશે એટલે કણબાને ધમકાવીને નવા ગામનો બધો ભેદ મેળવી લઈશું એવી આશા હતી, પણ આ તો કોઈ રાજપૂત હોય એવું જણાય. તેણે પોતાના મુખ ઉપરના ભાવ બદલ્યા, પોતાનો જન્મસિદ્ધ ક્રોધી સ્વભાવ ઉપર કાબુ રાખ્યો અને શાંતિપૂર્વક બોલ્યો, જુવાનો, તમે હડબડશો નહીં હો. અમે કઈ તમારા ઉપર નથી આવ્યા. અમે તો કાટિયાવરને લૂંટતા નહીં, એથી તમને નહીં જ લૂંટીએ. અમે તો આ સામે દેખાય જ ને એ ગામે જવાના. કાઠી આગેવાન આ રાજપૂતોને આશ્વાસન આપતો હોય એવા ડોળા કરવા લાગ્યો. તેણે માની લીધું કે આ કૂવો નવા ગામનો નહીં પરંતુ વડોદનો હશે. પરમારો ચમક્યા. એમ? તમે હામું ગામ લૂંટવા જાઓ? એ ગામ તો અમારું જ છે. અમે અહીંયા જીવતા હોઈએ ને તમે ગામ લૂંટશો? રામ રામ કરો. પ્રથમ અમને મારો ને પછી જ આગળ વધો. જેઠા પરમારે પોતાના ગામ પ્રત્યેનો પોતાનો પૂજ્ય ભાવ પ્રદર્શિત કર્યો. કાઠી આગેવાન એ બંને ભાઈઓ તરફ સ્થિર નજરે જોઈ રહ્યો હતો. એ ભાઈઓની આંખમાં એણે દ્રઢ નિશ્ચય અને મક્કમતા પારખી લીધી. એમને સમજાવી લેવાનો તેણે પ્રયત્ન કર્યો. ભાઈ, નાહક શીદને લમણાજીક કરોસ. અમે થોડું જ તમારું ઘર લૂંટવાના. તમારા ગામમાં 2 માલદાર કણબી છે એની ઉપર જ અમારી આંખ. બીજા ભૂખડી બારેશને અમે આંગળી પણ અડાડવાના નહીં. એ કણબીઓ પણ અમારા ગામ ભાઈઓ જ કહેવાય. એમાં પ્રાણ હોય ત્યાં સુધી અમે પાડોશી ધર્મ નહીં જ ચૂકીએ. એનો વાળ પણ વાકો નહીં થવા દઈએ. વશરામ પરમારે મ્યાનમાંથી તલવાર કાઢતા પોતાનો દ્રઢ નિશ્ચય સમજાવી દીધો. રેવા દે છોકરા, તારું એ દાંતડું યાં જ રેવા દે. નાહક હાથે કરીને હું માટે મોતને વેરેસ. અમે લાંબો પંથ કાપીને લૂંટ કરવા આવ્યા. તે તો ડરાવ્યા વગર ખાલી હાથે થોડા પાસા જવાના. તમારી વાત તમે જાણો કાઠી, પરંતુ અહીંયાથી અમે જીવતા છીએ ત્યાં સુધી તો તમારાથી આગળ નહીં જ જવાય. ભલે તમે અમારું ઘર ન લૂંટો પણ અમારું ગામ તો લૂંટાવો છો ને. ઈ પણ અમારું નાક જ કહેવાય ને. ઈ અમારું નાક કાપ્યા બરોબર. જાણ્યા પછી ગામ લૂંટાવા દઈએ તો પછી અમે જીવતા જ મુવા જેવા ગણાઈએ. અમારા દેહમાં છેલ્લો શ્વાસ હાલતો હશે ત્યાં સુધી તો અમારું ગામ કોઈ પણ રીતે નહીં જ લૂંટાવા દઈએ. કાઠી અસવારો અકળાયા. અરે મૂકો ને આ માથા કૂટ. મોટા રાજપૂતના દીકરા થઈને હાલી નીકળ્યા તે. જાણે એના રોઈ કે આપણે રોકાવાના હોઈએ. મળા ક્યાર ના માથાફોડ કર્યા કરેસ. ઉડાવી જો ને બંનેનું ભોળું એટલે વાહે કોઈ જાતની લપત ન રહે. બીજા 2-4 કાઠી બબડ્યા અને માર્ગમાં આવેલા એ કાંટાને દૂર કરવા આગળ વધ્યા. હા, ઈ તો એ જ. એ વચમાં આવેલી ફાંસને દૂર કરી નાખો એટલે આપણો માર્ગ મોકળો થઈ જાય. છેક પાછળથી એક કાઠીએ ત્રાડ મારી અને પોતાના ઘોડાને ઝાપાની આગળ લઈ આવ્યો. જેઠો અને વશરામ બંને તૈયાર જ હતા. એમણે જોયું કે કાઠીનો અગ્રેસર પોતાને ચોમેરથી ઘેરી લેવાના બધા કાઠીઓને ઈશારો કરી રહ્યો છે. હવે તો જે થાય એ થવા દેવું.
પરંતુ પાછી પાની તો ન જ કરવી એવો નિશ્ચય કરીને એ બંને ભાઈઓ તો સ્વરક્ષણ માટે સાવચેત બન્યા. કાઠી ઘોડેસવારો એ બંને ભાઈઓને ઘેરી લેવાનો પ્રયાસ કરવા જાય કે તરત જ એ પરમાર પુત્રો છૂટા પડી જઈ અને ઘેટા દડી એવી કાઢે કે ત્વરિતમાંથી ઘોડાની વચમાં થઈને બહાર નીકળી જાય. બહાર નીકળતા જ ઘોડાની પૂઠે જઈને ચાલાકીપૂર્વક તેઓ ઘોડાના તરંગમાં તલવારનો ઘા કરે. ઘોડેસવાર ઘોડાને ફેરવીને પાછળ જાય ત્યાં તો પરમાર આંટી મારીને બીજા ઘોડાની પછવાડે પહોંચી જાય. પરમારોની આ યુક્તિ અને ચપળતાથી કાઠીઓ હેરાન થઈ ગયા. એમણે જોયું કે આ ભાઈઓને ઘેરી લેવાનું કામ તો કેવળ અશક્ય છે. પરમાર પુત્રો છૂટા પડી જઈને ઘેડા દડી કાઢે અને ત્વરિત ગતિથી ઘોડાની વચમાં જઈને બહાર નીકળી જાય. એકમાં નો ફાવ્યા તો બીજો માર્ગ લેવાનો કાઠીઓને નિર્ધાય કર્યો. ખોબળે ભરાવેલો ભાલો ઉપાડીને તેને આંગળી ઉપર ચડાવીને બરાબર નિશાન તાકીને તેઓએ પરમાર ભાઈઓની તરફ ફેંકવા લાગ્યા. એમને લાગતું કે આ ભાલો તો જરૂર પરમારને વીંધી નાખશે, પરંતુ કાઠીઓની એ ધારણા ખોટી પડતી. એ પરમાર ભાઈઓ પોતાના શરીરને હંકેલીને ભાલાના ઘામાંથી છટકી જતા અને ભાલો દૂર જઈને પડતો. ક્ષણ પણ વિચારમાં ગુમાવ્યા વિના કાઠીએ ફેંકેલો ભાલો ઉપાડી લઈ તેઓએ કાઠીઓ ઉપર ફેંકતા ને જે ઝપાટામાં આવી જાય એના ઉપર ઘા કરતા. આમ દાવ પેચ રમતા રમતા જે કોઈ કાઠી ઝપાટામાં આવી જાય એને ઘાયલ કરતા પોતે પણ કાઠીઓના ઘા ઝીલતા આ પરમાર પુત્રોએ કાઠીઓને કાયર કાયર કરી નાખ્યા. એમણે એક જ નિશ્ચય કર્યો હતો, મારવું કા મરવું. આજે તો નવા ગામને લૂંટારાઓના હાથમાંથી બચાવવું કાં તો બચાવવાના શુભ આશયમાં પોતાના પ્રાણની આહુતિ આપવી. તેઓ મરણિયા બનીને કાઠીઓ ઉપર તૂટી પડ્યા. એક મરણિયો સોને ભારે. એ કહેવત મુજબ મોતને હથેળીમાં લઈને લડનાર આ બંને પરમાર પુત્રોએ 4 કાઠીઓને સ્વધામ પહોંચાડી દીધા અને બીજાઓને ઘામાં રંગી નાખ્યા. કાઠીના સરદારે જોયું કે પોતાની બાજી ઊંધી વળી ગઈ. પોતાના 4ના બદલે 14 માણસો મરાય તો પણ આ પરમાર પુત્રો જંપવાના નથી અને પોતાને નવા ગામના માર્ગે ચડવા દેવાના નથી એવી પૂરેપૂરી ખાતરી થતા વધારે કાઠીઓનો સંહાર અટકાવવા અને એ વખતે તો લૂંટની વાત પડી મૂકવામાં જ એણે દાપણ માન્યું. પોતાના માણસોને ત્યાંથી નાસી છૂટવાનો ઈશારો કર્યો અને ઘોડાને એડી મારીને એ વિદ્યુત વેગે આવ્યો હતો એ જ માર્ગે પાછો વળ્યો. એના અનુયાયીઓએ પણ એનું અનુકરણ કર્યું. કાઠીઓને નસાડ્યા અને નવા ગામને લૂંટાતું બચાવ્યું એ વિચારથી બંને પરમાર પુત્રો પરમ સંતોષ પામ્યા. પોતાના જીવનનું આજે સાર્થક કર્યું હોય એવું એમને લાગવા લાગ્યું. પરંતુ બંને ભાઈઓના શરીરમાં અસંખ્ય ઘા પડ્યા હતા. ઠેક ઠેકાણેથી લોહી વહેતું હતું. કર્તવ્યના તાનમાં તેઓ પોતાના દેહનું ભાન ભૂલ્યા હતા. એટલે કાઠી સાથે લડતી વખતે એમને એક ઘાનું અને ઘામાંથી થતા દુઃખનું જરાય ભાન નહોતું. પરંતુ હવે એ ઘાની અસર જણાવા લાગી. ઘામાં ચકચૂર થયેલા બંને ભાઈઓ અશક્ત બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. એ વાડી પાસેથી પસાર થનાર મુસાફર વાડીના મીઠા કૂવાનું પાણી પીધા વિના ભાગે જ આગળ જતો. એવા એક મુસાફરે વાડીમાં પ્રવેશતા જ આ બંને ભાઈઓની લોહી લુહાણ સ્થિતિ જોઈ અને એણે દોડતા ગામમાં જઈને ખબર કીધા. આખું ગામ એ પરમાર પુત્રોના પરાક્રમની વાત જાણીને એમના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યું અને તરત જ ગામ લોકો વાડી આગળ આવી પહોંચ્યા. ગામ લોકો જેઠા અને વશરામને જોડે કરીને ઘરે લાવ્યા. નવા ગામમાં ઘા ભાંગે એવું કોઈ હતું નહીં. તેથી લોહિયાણેથી એ કામ જાણનાર એક વાણંદને બોલાવ્યો. તરત જ કહુંબો કાઢવામાં આવ્યો. પહેલી ધારનો ઘાટો કહુંબો કરીને બંને ભાઈઓને તે પાયો અને ભવિષ્યમાં દૂધ ખાવામાં હરકત ન આવે એ માટે ઘા ભાંગ્યા પહેલા એ બંને ભાઈઓને દૂધ પણ આપવામાં આવ્યું. લીમડાના પાન નાખીને તેલ ઊનું કરવામાં આવ્યું અને ગરમ તેલથી ઘા ધોઈને એ તમામ ઘાને સ્વચ્છ બનાવી દઈ એના ઉપર પાટા બાંધવામાં આવ્યા અને બંને ભાઈઓ પડદે પડ્યા. પડદે પડેલ બંને પરમાર ભાઈઓનું ત્યાર પછી શું થયું હશે? શું તેઓ સરગાપુરીને માર્ગે જતા રહ્યા કે પછી એમના કોઈ નવા જ પરાક્રમ અથવા નવી જ વાતો હજુ પણ આપણે સાંભળવાની બાકી છે? જવાબ છે હા. એનો એક નવો જ મુકામ હજુ પણ આપણે સાંભળવાનો બાકી છે અને એ મુકામ હવે પછીના વિડીયોમાં સાંભળશો. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને એક ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. એટલે જે રીતે લેખકે એ વાતને શબ્દરૂપ આપેલું છે સેમ હું તમને એ જ રીતે પીરસું છું.